પ્રકરણ 7 જાવા બેઝિક્સ નો પાર્ટ 2 સ્ટાર્ટ કરવાનું છે હવે આપણે. તો એમાં શું છે, તો એમાં આપણે સમજવાનું છે કેવી રીતે પ્રેસિડેન્સ જાય છે, એટલે કેવી રીતે આપણે કોઈ બી ઓપરેટર લગાવીએ છીએ તો એની પ્રેસિડેન્સ કેવી રીતે જાય છે, અને આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે ઇફ એલ્સ એલ્સ ઇફ, આપણે લૂપ્સ, એ બધું આની અંદર શીખવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલા જાવા ઓપરેટરનું અગ્રતા અને સંયોગથી, એટલે આપણે પ્રેસિડેન્સ જોવાની છે કેવી રીતે એ કામ કરે છે. એટલે આપણે જ્યારે કોઈ બી ઓપરેટર યુઝ કરીએ, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન, યુનરી પ્લસ પ્લસ માઇનસ માઇનસ, બધા આપણે ઓપરેટર્સ યુઝ કરીએ છીએ, તો કયો ઓપરેટર પહેલા રન થશે અને કયો પછી રન કરશે, અગર એક લાઈનથી જ આપણે લખી દીધું છે. જેમ કે આપણે લખ્યું છે a પ્લસ બી ઇન્ટુ સી. તો અગર આપણે દમાસનો રૂલ ફોલો કરીએ તો પહેલા શું થશે, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એના પછી એડિશન અને સબટ્રેક્શન. તો આમાં સૌથી પહેલા શું થશે, મલ્ટિપ્લિકેશન, કેમ કે મલ્ટીપ્લાય નો પહેલા પ્રેસિડેન્સ આવે છે. એટલે પહેલા બી ઇન્ટુ સી, એટલે 2 પ્લસ 3 ઇન્ટુ 4 નાખ્યું છે આપણે, તો 4 ઇન્ટુ 3 શું થઈ જશે, 12, અને 12 પ્લસ 2 14 આપણા પાસે આન્સર આવશે. આ રીતે આ પ્રેસિડેન્સ કામ કરશે. એવું નહીં થાય કે 2 પ્લસ 3 6, 6 ઇન્ટુ 4 24, આ આઉટપુટ આવશે નહીં ક્યારે બી. બી ઇન્ટુ સી થશે પહેલા, પછી એ થી પ્લસ થશે. આ રીતે આ પ્રેસિડેન્સ નું કામ થાય છે. આગળ આવી જઈએ આપણે, કેવી રીતે કોઈ બી એસોસિએટિવિટી સહયોગી કામ કરે છે, એટલે કયા ફોર્મેટમાં, રાઈટ ટુ લેફ્ટ જાય છે કાં તો લેફ્ટ ટુ રાઈટ જાય. પહેલા આગળ વાળી વેલ્યુ પહેલા પરફોર્મ કરે કે પાછળ વાળી, રાઈટ થી લેફ્ટમાં જાય છે કે લેફ્ટ થી રાઈટમાં, એ વસ્તુ આની અંદર દર્શાવવામાં આવે છે. તો અલગ અલગ ઓપરેટર્સ આપ્યા છે અને એની એસોસિએટિવિટી આપી છે કે કઈ રીતે એ પરફોર્મ કરે છે. તો સૌથી પહેલા છે આપણી પાસે યુનરી ઓપરેટર્સ, જેમાં પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, નોટ, માઇનસ અને પ્લસ. યુનરી ઓપરેટર એટલે સિંગલ ઓપરેટર, જેની અંદર એક સિંગલ વેલ્યુઝ બી કામ કરી શકે છે. તો એ ઓપરેટર્સ કેવી રીતે કામ કરે છે, રાઈટ ટુ લેફ્ટ, એટલે પહેલા રાઈટ થી સ્ટાર્ટ થશે અને લેફ્ટ સુધી જશે. રાઈટ થી લેફ્ટ એટલે પાછળથી સ્ટાર્ટ થશે એ કામ. મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલસ જે છે એ લેફ્ટ ટુ રાઈટ. એડિશન, સબટ્રેક્શન, રિલેશનલ ઓપરેટર, રિલેશનલ ઓપરેટર્સમાં ઇક્વલ્સ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, એ બધા શું છે, એન્ડ, ઓર અને ક્વેશ્ચન માર્ક અને કોલન. ક્વેશ્ચન માર્ક, કોલન અને અસાઇનમેન્ટ ઓપરેટર આપણા રાઈટ ટુ લેફ્ટ જશે. બાકી બધા ઓપરેટર શું થશે, લેફ્ટ ટુ રાઈટ જ એસોસિએટિવિટી એની પરફોર્મ થશે. કાયમ લેફ્ટ ટુ રાઈટ જ જશે, એટલે આગળથી પાછળ જ જશે. ખાલી આપણે યુનરી, અસાઇનમેન્ટ અને કન્ડિશનલ રાઈટ ટુ લેફ્ટ એટલે પાછળથી સ્ટાર્ટ થશે. ઓકે, નેક્સ્ટ આવી જઈએ છે આપણે નિયંત્રણ માળખ્ય. હવે આના પછી શું છે, આપણા કંટ્રોલ સ્ટ્રક્ચર છે. કંટ્રોલ સ્ટ્રક્ચર્સ ની અંદર કયા કઈ વસ્તુ આવશે, તો કોઈ બી પ્રોગ્રામ આપણે કરીએ છીએ તો એનો ફ્લો કેવી રીતે જવું જોઈએ. એક પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરી દીધો છે, હવે પ્રોગ્રામ આપણે ફર્સ્ટ કન્ડિશન આપી છે કોઈ, એક કન્ડિશન પ્રમાણે અગર એ કન્ડિશન ટ્રુ છે કાં તો ફોલ્સ છે, તો એ કન્ડિશન પ્રમાણે આપણે આઉટપુટ જોઈએ છે કે અગર કન્ડિશન ટ્રુ છે તો કોઈક બીજો આઉટપુટ, ફોલ્સ છે તો બીજો આઉટપુટ. તો એ પ્રમાણે આપણે જોઈએ છે. તો આ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ નો યુઝ થાય છે. એની અંદર ઇફ, સ્વિચ, લૂપ્સ બધી વસ્તુ આવે છે. ઇફ એલ્સ શું કરે છે, તો કન્ડિશન ટ્રુ ફોલ્સ. સ્વિચ કોઈ એક વેરિયેબલ લે છે, એક જ વેરિયેબલ ને અલગ અલગ કેસીસ જોડે મેચ કરાવે છે અને એ પ્રમાણે આઉટપુટ આવે છે. લૂપ શું કરે છે, લૂપ એક જ વસ્તુને, એક કોઈ બ્લોક ઓફ કોડ આપ્યો છે આપણે, એ કોડને આપણે વારંવાર ફરાવવાનું છે, એક જ કોડને વારંવાર ફરાવવાનું છે, તો લૂપ્સનો યુઝ થશે કાયમ. ઓકે, હવે બ્લોક એટલે જે બી કર્લી બ્રેકેટ્સ ની અંદર, બ્લોક સ્ટેટમેન્ટ એટલે એક કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો છે, એ એન્ડ કર્યો છે, એ બંને કર્લી બ્રેકેટ્સ ની વચ્ચે જે બી વસ્તુ આવે છે એને એક બ્લોક ઓફ કોડ કહેવામાં આવે છે. હવે એ બ્લોક ઓફ કોડ ક્યારે અને કેવી રીતે એક્ઝિક્યુટ કરાવવાનો છે, આ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવે છે કે કોઈ વેરિયેબલ છે, એ વેરિયેબલ બી અલગ અલગ સ્કોપ પ્રમાણે ચાલે છે. કે કોઈ ફંક્શન ની અંદર ડિક્લેર કર્યો છે આપણે, તો એનો લોકલ સ્કોપ છે, એટલે બહાર આપણે એ ફંક્શન ની બહાર યુઝ કરી શકતા નથી. એ જ વસ્તુ અગર આપણે વાત કરીએ, કોઈ આપણે ડેટા ટાઈપ્સ ડિક્લેર કરીએ છીએ બહાર જ, એટલે ક્લાસની અંદર ડિક્લેર કરી દઈએ છીએ, તો ગ્લોબલ એનો ડિક્લેરેશન થયો છે, એટલે ક્યાંય બી યુઝ કરી શકીએ છીએ. તો એ બ્લોક ઓફ સ્કોપ હોય છે કે જે બી કર્લી બ્રેકેટ્સ ની વચ્ચે ડિક્લેર કર્યો છે, એ કર્લી બ્રેકેટ્સ ની બહાર આપણે નહીં એક્સેસ કરી શકતા. નેક્સ્ટ આવી જઈએ આપણે ઇફ એલ્સ, જે બુલિયન એક્સપ્રેશન્સ આપણે નાખીશું. જેમ કે ઇફ માં આપણે કોઈ કન્ડિશન નાખી છે, હવે કન્ડિશન a લેસ ધેન b ની જેમ આપણે નાખી દીધી છે. અગર સ્ટેટમેન્ટ ટ્રુ થશે તો આ અહીંયા સાઈડ નો બ્લોક ઓફ કોડ આપણે પ્રિન્ટ કરવાનો છે, ફોલ્સ થશે તો અહીંયાનું કરાવીને આપણે લાસ્ટમાં તો શું કરાવવાનું છે, એક્ઝિટ જ કરાવવાનું છે. તો આ વસ્તુ અહીંયાથી આપણે એક પ્રેક્ટિકલ જોઈ લઈએ. આનો પ્રેક્ટિકલ માટે આપણે ખોલવું પડશે VS કોડ. તો આપણે આવી જઈએ VS કોડ ઉપર.
VS કોડમાં આપણે જાવા ના કોડ કરવાના છે. તો સૌથી પહેલા એક નવી ફાઇલ બનાવી લઈએ આપણે Ctrl+N કરીને. હવે શું કર્યું આપણે ક્લાસ બનાવીએ. ક્લાસનું નામ આપી દઈશું આપણે કોઈ બી. Ctrl+S થી પહેલા સેવ કરી દઈએ. જે ક્લાસનું નામ આપીએ છીએ આપણે 1.java થી સેવ કરીશું આપણે. સેવ. ઓકે, ક્લાસ 1 બની ગઈ આપણી પાસે. બ્રેકેટ્સ ઓપન, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ, આ વસ્તુ આવી ગઈ. હવે આના પછી શું કરવાનું છે આપણે? આના પછી આપણે if else નો યુઝ કરાવવાનો છે, પણ બે વેરિયેબલ લઈને. તો પહેલા બે વેરિયેબલ લઈ લઈએ. ઇન્ટીજર a equals to 10 and b equals to 20 સેમિકોલન. હવે સૌથી પહેલા if માં કન્ડિશન, if નો બ્લોક લખી દીધો a less than b. ઓકે, if a less than b તો આપણે શું કરાવવાનું છે? system.out.println માં system.out.println. ઓકે, system.out.println એની અંદર આપણે પ્રિન્ટ કરાવી દેવાનું છે સિમ્પલી a is less than b. ઓકે, આ પ્રિન્ટ કરાવી દીધું. અગર લેસ દેન હશે એની વેલ્યુ તો આઉટપુટ આપણા પાસે આવી જશે. અગર નથી તો એલ્સ માં જશે. એલ્સ માં જે બી આપણે લખીશું, જેમ કે હું લખું છું system.out.println માં શું લખી દઉં છું? b is less than a. શું લખ્યું મેં? b is less than a. તો અગર કન્ડિશન ટ્રુ હશે તો a is less than b નું આઉટપુટ આવશે, નહીતર b is less than a નું આઉટપુટ આવી જશે. આપણે રન કરીને જોઈએ આ વસ્તુ અહીંયાથી. ઓકે, શું આવશે? હમણાં a ની વેલ્યુ 10 છે અને b ની વેલ્યુ 20 છે. તો આઉટપુટ આપણી પાસે આવશે a is less than b. ઓકે, શું આઉટપુટ આવી જશે આપણી પાસે? a is less than b. એકવાર આપણે ફરીથી રન કરીને જોઈએ. ઓકે, આ આપણી પાસે અહીંયા આઉટપુટ આવી ગયો a is less than b. તો આ રીતે આપણે જાવાનો કોઈ બી પ્રોગ્રામ કામ કરે છે જ્યારે if else ના જોડે કરીએ છીએ આપણે. અગર આની જગ્યાએ હું અહીંયા વેલ્યુઝ બદલી કાઢું, અહીંયા લખી દીધો મેં 30, તો આપણી પાસે આઉટપુટ શું આવશે? અહીંયા ફરીથી રન કરીને જોઈએ આપણે. શું આવી ગયું? b is less than a નું આઉટપુટ આપણી પાસે આવી ગયું. તો આ રીતે આપણે if માં જે બી કન્ડિશન્સ ટ્રુ હશે એ પ્રમાણે આપણને આઉટપુટ મળી જશે. તો આ છે if else માટે. નેક્સ્ટ છે સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચ સ્ટેટમેન્ટ શું કરે છે? એક વેરિયેબલ લે છે, એક જ વેરિયેબલને મલ્ટિપલ કેસીસ જોડે કમ્પેર કરે છે. શું કરે છે? મલ્ટિપલ કેસીસ જોડે કમ્પેર કરે છે. જે બી કેસની વેલ્યુ ટ્રુ પડે છે એ કેસ આપણને પ્રિન્ટ કરી દેવામાં આવે છે. એક એક્ઝામ્પલ જોઈએ એનો બી. અહીંયા જેમ કે મેં લઈ લીધો ખાલી એક વેરિયેબલ a. શું કર્યું મેં? એક વેરિયેબલ લઈ લીધો a, એની વેલ્યુ આપી દીધી 1. હવે સ્વિચ સ્ટેટમેન્ટ લીધી. સ્વિચ ની અંદર આપણે લઈ લીધું a. સ્વિચ આર્ગ્યુમેન્ટ્સમાં એની શું લઈ લીધું? આપણો વેરિયેબલ a. હવે કેસ 1 નાખીશું આપણે. શું નાખ્યું આપણે? કેસ 1. અગર વેલ્યુ 1 હશે, એની વેલ્યુ શું હશે? 1 હશે તો એ પ્રિન્ટ કરશે કે ભાઈ આપણે સિમ્પલી હમણાં કરાવીએ છીએ system.out.println a is 1. ઓકે, સિમ્પલી મેં આ પ્રિન્ટ કરાવી દીધું. અને એ જ વસ્તુ આપણે ઘણા બધા કેસીસ નાખી શકીએ. જેટલા કેસીસ આપણે નાખવા છે એટલા કેસીસ નાખી શકીએ છીએ. હમણાં હું બે કેસીસ નાખું છું, કેસ 1 અને કેસ 2. ઓકે, એટલા કેસીસ નાખ્યા મેં, કેસ 1 અને કેસ 2. અને અહીંયા પ્રિન્ટ કરાવી દઉં a is 2. અને એક લાસ્ટ હોય છે ડિફોલ્ટ કેસ. ડિફોલ્ટ કેસ શું હોય છે? ઉપરના કોઈ બી કેસ મેચ થાય નહીં. એની વેલ્યુ 1 બી નથી અને એની વેલ્યુ 2 બી નથી. તો લાસ્ટમાં ડિફોલ્ટ કેસની જે વેલ્યુ હશે એ પ્રિન્ટ કરીને આપણને આપી દેશે a does not match. અહીંયા શું લખાવી દીધું મેં? a does not match. ઓકે, Ctrl+S આપણે કર્યું રન. તો શું આવી ગયું? હમણાં આપણી પાસે નીચે a is
1. શું આવી ગયું? અહીંયા આપણી પાસે રન થઈને આવી ગયું a is 1. ઓકે, આની જગ્યાએ હવે હું એની વેલ્યુ કરી દઉં છું 2. શું કરી દઉં છું? 2 કરી દીધી મેં વેલ્યુ એની. હવે ફરીથી રન કરું છું, આપણી પાસે શું આઉટપુટ આવી જશે? a is 2 આઉટપુટ આપણી પાસે આવી ગયો. તો આ રીતે આપણો સ્વિચ સ્ટેટમેન્ટ કામ કરે છે. જે બી કેસ ટ્રુ પડે છે એ કેસના પ્રમાણે આપણને આઉટપુટ આપી દે છે. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ આપણે. લૂપ્સ. લૂપ્સ શું કરે છે? લૂપ્સ 3 પ્રકારના હોય છે જાવાની અંદર: ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. ફોર લૂપ અને વાઇલ લૂપ ને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે અને ડુ વાઇલ લૂપ ને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. કેવી રીતે? તો ફોર લૂપ અને વાઇલ લૂપ જ્યારે આપણે કોઈ એક્સપ્રેશન આપી હોય, કોઈ સ્ટેટમેન્ટ્સ આપી હોય, તો એ સ્ટેટમેન્ટ્સ પ્રિન્ટ કરતા પહેલા એ કન્ડિશન ચેક કરી લે છે. એટલે કન્ડિશન સાચી હોય તો જ આપણને આઉટપુટ મળશે. અગર કન્ડિશન સાચી નથી તો આપણને આઉટપુટ મળશે નહીં. તો એટલા માટે એને ફોર લૂપ અને વાઇલ લૂપ ને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. અને એ જ વસ્તુ ડુ વાઇલ લૂપમાં કોઈ બી સ્ટેટમેન્ટ આપણે આપી છે તો એકવાર તો એક્ઝિક્યુટ થશે જ. અગર એકવાર એક્ઝિક્યુટ થાય છે તો એ ડુ વાઇલ લૂપ છે, એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. એટલે એકવાર કન્ડિશન આપણે સ્ટેટમેન્ટ જે બી છે પ્રિન્ટ કરાવી દીધી, એના પછી કન્ડિશન ચેક કરીશું. અગર કન્ડિશન સાચી છે તો ફરીથી રિપીટ કરીશું, નહીતર એકવાર પછી સ્ટોપ કરી દઈશું. એટલે એને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. એક જ વસ્તુ વારંવાર પ્રિન્ટ કરાય છે એ વસ્તુ છે લૂપ્સ. સેમ વસ્તુ માટે એક્ઝામ્પલ અહીંયા આવી જઈએ આપણે. તો સૌથી પહેલા આપણે એક વેરિયેબલ લઈ લઈએ i કરીને. ઓકે, કોઈ બી નામનો વેરિયેબલ લઈ શકો છો. હું i વેરિયેબલ લઉં છું, ઇન્ટીજર i. એની અંદર ફોર લૂપ ચલાવું છું. ફોરમાં શું આવે છે? પહેલા ઇનિશિયલાઇઝેશન એટલે વેલ્યુ આપવાની, પછી કન્ડિશન અને એના પછી ઇન્ક્રીમેન્ટ કાતર ડિક્રીમેન્ટ. તો પહેલા i ઇક્વલ્સ ટુ 0, i ઇઝ લેસ ધેન 10 નાખી દીધું મેં અને i પ્લસ પ્લસ નાખી દીધું મેં. ઓકે, એટલે ઇનિશિયલાઇઝ કરી દીધી, એને વેલ્યુ નાખી, એની કન્ડિશન આપી અને એને ઇન્ક્રીમેન્ટ. અગર આગળ મોટી વેલ્યુ હોય, પાછળ નાની હોય તો માઇનસ માઇનસ. આગળ નાની છે, પાછળ મોટી છે તો પ્લસ પ્લસ. વચમાં લેસ ધેન અને ગ્રેટર ધેન ની સાઇન તમારે એ પ્રમાણે જોવાની. ઓકે, હવે નીચે શું કરું છું? પ્રિન્ટ કરાવું છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. આપણે શું i ની વેલ્યુ જ ખાલી પ્રિન્ટ કરાવી દઈએ. શું કરીએ છીએ આપણે? ખાલી i ની વેલ્યુ પ્રિન્ટ કરાવી દઈએ છીએ 0 થી લઈને 9 સુધી. લેસ ધેન 10 લખ્યું છે એટલે 0 થી લઈને 9 સુધી આપણા પાસે i ની વેલ્યુઝ પ્રિન્ટ થઈ જશે. ઓકે, તો આપણે રન કરીને જોઈ લઈએ ફોર લૂપ પ્રોપર રન થાય છે કે નહીં. તો આ આપણી પાસે આઉટપુટ આવી ગયો છે 0 1 2 3 4 5. પડી છે ખબર? આપણે 9 સુધી આઉટપુટ આવી જશે કેમ કે આપણે લેસ ધેન 10 નાખ્યું છે. 0 થી સ્ટાર્ટ થશે અને 9 સુધી આપણા પાસે આઉટપુટ આવી જશે. આ રીતે ફોર લૂપ કામ કરે છે. કોઈ એક જ સ્ટેટમેન્ટ વારંવાર આપણે પ્રિન્ટ કરાવવાની છે ઇન્ક્રીમેન્ટ ઓર્ડરમાં, તો આપણા માટે ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપનો યુઝ થશે. ખાલી બધાની સિન્ટેક્સ ચેન્જ થશે, બાકી કામ એનો એ જ કરે છે. ઓકે, આ વસ્તુ છે આપણે લૂપ્સ માટે. નેક્સ્ટ છે પુનઃભેદ નિયંત્રણ માળખ્ય માટે. અને જ્યારે લૂપ્સ પરીક્ષણ, જ્યારે બી આપણે કોઈ લૂપ્સ લઈએ છીએ બરોબર, એમાં શું થાય છે? એ કન્ડિશન્સ ચેક કરે છે. જે બી આપણે વેલ્યુ નાખી છે એ પ્રમાણે કન્ડિશન ચેક કરે છે અને સાથે સાથે વેલ્યુને ઇન્ક્રીઝ કરાવતો જાય છે. અગર વેલ્યુઝ ટ્રુ પડે છે, હજી કન્ડિશન ટ્રુ પડે છે, તો આગળ એક્ઝિક્યુશન ચાલુ ને ચાલુ જ રહેશે. જ્યારે બી કન્ડિશન ફોલ્સ થઈ જાય છે, જ્યારે બી કન્ડિશન ફોલ્સ થઈ જાય છે એ જ ટાઈમે શું કરી દેશે? આપણા લૂપને સ્ટોપ કરી દેશે. એ ફોર લૂપ હોય, વાઇલ લૂપ હોય કે ડુ વાઇલ લૂપ હોય. આ આપણે ફોર લૂપ માટે જોયું હતું. એ જ વસ્તુ અગર આપણે વાઇલ લૂપ માટે જોવી છે તો વાઇલ લૂપમાં શું થશે? તો ખાલી આપણે પહેલા ઇનિશિયલાઇઝેશન થઈ જશે. સૌથી પહેલા શું થઈ જશે? ઇનિશિયલાઇઝેશન. પછી વાઇલ લૂપમાં આપણે ખાલી બ્રેકેટ્સમાં શું આપવાની રહે છે? કન્ડિશન. ઓકે, અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ક્યાં આપીશું આપણે? વાઇલ લૂપની અંદર. જેમ કે અહીંયા પહેલા તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln લખી દઈએ આપણે. અહીંયા મેં i પ્રિન્ટ કરાવી દીધું. આની નીચે આપણે ખાલી i પ્લસ પ્લસ કરીને મૂકી દેવાનું આવે છે. કામ શું થશે? સેમ ફોર લૂપ વાળો આવશે.
રન કરીને જોઈએ આપણે. ઓકે, સેમ આઉટપુટ આપણી પાસે આવી ગયો છે. 0 થી લઈને 9 સુધી આપણા પાસે પ્રિન્ટ કરીને આપી દેશે. ઓકે, આ રીતે આ ફોર લૂપ અને વાઇલ લૂપ કામ કરે છે. આમાં અગર હું શું કરું છું, વેલ્યુ નાખી દઉં છું 10. આઈ ની વેલ્યુ શું નાખી મેં? 10 વેલ્યુ નાખી દીધી, તો એક બી વાર લૂપ એક્ઝિક્યુટ થશે નહીં, આપણી પાસે કોઈ આઉટપુટ આવશે નહીં. પણ એ જ વસ્તુ હવે આપણે ડુ વાઇલ લૂપમાં નાખીને જોઈએ શું થાય છે. તો ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 10 કરી દીધું. હવે સૌથી પહેલા મેં કર્યું ડુ. શું કરી દીધું? ડુ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન લખી દીધું અને i પ્લસ પ્લસ. અહીંયા હું કરાવું છું વાઇલ i ઇઝ લેસ ધેન 10. કન્ડિશન શું નાખી છે આપણે? i ઇઝ લેસ ધેન 10 જે પહેલા વાઇલમાં નાખી હતી એની એજ. પણ આમાં શું થશે? i ની વેલ્યુ 10 છે તો બી એકવાર તો એક્ઝિક્યુટ થશે જ. જો અહીંયા આપણી પાસે આઉટપુટ શું આવ્યો છે? 10 આઉટપુટ આવી ગયું છે આપણી પાસે. કેમ? કેમ કે આ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, આ એકવાર તો એક્ઝિક્યુટ થશે ને થશે જ. કન્ડિશન ટ્રુ છે કે ફોલ્સ છે એનાથી કોઈ મતલબ રહેતો નથી, પણ એકવાર તો એક્ઝિક્યુટ કરશે જ. હા, અગર આપણી કન્ડિશન ટ્રુ છે, જેમ કે મેં નાખ્યું છે અહીંયા 0 જ નાખી દીધું, તો ત્યારે તો એ બી શું કરશે? એન્ટ્રી કંટ્રોલ લૂપ, ફોર લૂપ અને વાઇલ લૂપ જેવો જ કામ કરશે. 0 થી લઈને 9 સુધી પ્રિન્ટ કરીને આપણને આપી દેશે. ઓકે, આ કામ છે લૂપ્સનો. નેક્સ્ટ પર આવી જઈએ છે વિરામ અને ચાલુ નિવેદન. હવે આપણે જ્યારે લૂપ્સ કરીએ છીએ તો શું થાય છે? આપણે એને ઇન્ડિકેશન આપીએ છીએ કે કન્ડિશન આ છે. આપણે યુઝર ડિફાઇન્ડ બી લઈ શકીએ છીએ કે યુઝર નાખે કે આટલી વાર ફરવો જોઈએ, તો એ શું કરી દે છે? બ્રેક કરી દે છે. બ્રેક સ્ટેટમેન્ટ આપણે આની અંદર વચમાં નાખી શકીએ છીએ. બ્રેક સ્ટેટમેન્ટ શું કરશે? જેમ કે આપણે કોઈ ઇફ એલ્સ અંદર નાખ્યો છે લૂપની અંદર કે વેન i ઇક્વલ્સ ટુ 0, કાતર i ઇક્વલ્સ ટુ 4 નાખી દીધું. ઇફ i ઇક્વલ્સ ટુ 4, તો ત્યારે શું થઈ જવું જોઈએ? લૂપ થઈ જવું જોઈએ બ્રેક. તો ત્યારે શું થઈ જશે? ભલે આપણે 0 થી લઈને 10 સુધી લૂપ ફરાયો છે, પણ આપણે 4 ઉપર આવીને લૂપ સ્ટોપ થઈ જશે. એકવાર એનો પ્રોગ્રામ જોઈએ આપણે કેવી રીતે થશે. તો આપણે જેમ કે અહીંયા નાખ્યું છે ડુ વાઇલ લૂપમાં જ, આની અંદર હું નાખું છું ઇફ i ઇક્વલ્સ ટુ 4. ઓકે, અને અહીંયા નાખી દીધો મેં બ્રેક. ઓકે, રન કરું છું. હમણાં 0 થી લઈને 10 સુધી પ્રિન્ટ થતું હતું, હવે શું થઈ જશે? 0 થી લઈને 4 સુધી જ પ્રિન્ટ કરશે. 4 પછી શું થઈ જશે? લૂપ સ્ટોપ થઈ જશે. કેમ કે આપણે બ્રેક સ્ટેટમેન્ટ આની અંદર વચ્ચે નાખી દીધી. બ્રેક સ્ટેટમેન્ટ શું કરી દે છે? લૂપને ટર્મિનેટ કરવાનું, એટલે લૂપને સ્ટોપ કરવાનું કામ કરી દે છે. ઓકે, આ રીતે આ વિરામ ચિહ્ન કામ કરે છે આની અંદર. ઓકે, નેક્સ્ટ છે નેસ્ટેડ લૂપ્સ. કોઈ બી એક લૂપની અંદર બીજો લૂપ. નેસ્ટેડ વર્ડનો મતલબ જ શું છે? એક વસ્તુની અંદર કોઈ બીજી વસ્તુ. તો નેસ્ટેડ લૂપનો મતલબ બી શું છે? કોઈ એક લૂપના અંદર આપણે કોઈ બીજો લૂપ નાખી દીધો છે, તો એને નેસ્ટેડ લૂપ કહેવામાં આવે છે. ઘણી બધી પેટર્નોસ બને છે જાવાની અંદર, જેના માટે આ ફોર લૂપ, નેસ્ટેડ ફોર લૂપનું કામ આવે છે. જેમ કે તમને અહીંયા આપ્યું છે કે રોઝ અને કોલમ્સ. હવે આની અંદર ફર્સ્ટ કોલમ્સ એના માટે, ફર્સ્ટ ફોર લૂપ રો માટે યુઝ થશે, સેકન્ડ ફોર લૂપ કોલમ્સ માટે યુઝ થશે. કેવી રીતે? તો કેટલી કોલમ? 5 કોલમ આપણે બનાવવાની છે અને 5 કોલમમાં 5 એટલે 5 રોઝમાં આપણે 5 કોલમ બનાવી દેવાની છે. તો આપણા એક સ્ક્વેર બની જશે, જેની અંદર જે બી આપણે પ્રિન્ટ કરાયો છે, અહીંયા શું પ્રિન્ટ કરાયો છે? સ્ટાર્સ પ્રિન્ટ કરાયા છે, તો સ્ટાર પ્રિન્ટ કરીને આપણને આપી દેશે. અહીંયા આવી જઈએ આપણે, જેમ કે અહીંયા હું લઉં છું ફોર લૂપ ફરીથી. ઓકે, આપણે અહીંયા લઈ લીધું ફોર લૂપ અને આની અંદર હું પ્રિન્ટ કરાવું છું ખાલી સ્ટાર. ફોર i ઇક્વલ્સ ટુ 0, i લેસ ધેન હું રાખું છું 5 અને i પ્લસ પ્લસ. હવે આની જગ્યાએ આની અંદર હું ફરીથી ફોર j ઇક્વલ્સ ટુ 0, j ઇઝ લેસ ધેન 5 અને j પ્લસ પ્લસ કરું છું. ઓકે, સેમિકોલન્સ નાખીને j પ્લસ પ્લસ. જે વેરિયેબલ ઉપર ડિક્લેર બી કરવો પડશે. ઓકે, કરી દીધું આપણે. કર્લી બ્રેકેટ્સ અહીંયા નાખીશું એક અને એક આની નીચે નાખી દીધા. આ એક લૂપ પત્યા પછી આપણે આ સ્પેસીસ નાખવાની આવે છે, ન્યૂ લાઈન કેરેક્ટર નાખવાનું આવે છે. એક લૂપ પત્યું આપણું,
એના પછી આપણે નાખી દઈશું અહીંયા ln. હવે આપણે બ્રેકેટ ચેક કરવાના છે, કેટલા બ્રેકેટ આપણે સ્ટાર્ટ કર્યા છે અને કેટલા આપણે એન્ડ કરાવીએ છીએ. તો સૌથી પહેલા ફોર લૂપ માટે આપણે કર્યું છે એક ક્લાસનો 2 ફોર લૂપ્સના બંને એન્ડ કરાવી દીધા છે અને એક લાસ્ટમાં આપણે આ એક્સ્ટ્રા કરી દીધો છે. ઓકે, કંટ્રોલ S અને આપણે કરીએ રન. ઓકે, તો આપણી પાસે આ આઉટપુટ આપણા પાસે આવી ગયું છે, જેમાં એક સ્ક્વેર બની ગયું છે. આ જ વસ્તુમાં હું શું કરું છું કે જેટલી રોઝ છે એનાથી ઓછી હોવી જોઈએ કોલમ્સ, એટલે અહીંયા લેસ ધેન શું કરી દઉં છું, આઈ કરી દઉં છું. તો એક પ્રોપર ટ્રાયંગલ શું બની જશે, એક રાઈટ એંગલ ટ્રાયંગલ તમારા પાસે બની જશે. જો અહીંયા એક રાઈટ એંગલ ટ્રાયંગલ બની ગયું છે. તો આ રીતે આ વસ્તુ કામ કરે છે. કોઈ બી પેટર્ન્સ બનાવવાની છે આપણે જાવાની અંદર, તો આ ડબલ નેસ્ટેડ ફોર લૂપ નો યુઝ થાય છે. ઓકે, આના પછી આવી જઈએ આપણે નેક્સ્ટ ઉપર. નેક્સ્ટ શું છે આપણા પાસે, નેસ્ટેડ લૂપ પછી લેબલ કરેલ લૂપ્સ. કોઈ બી લૂપ્સ ને આપણે લેબલ નાખીને આપણે જ્યારે બી સ્કીપ કરાવવાનું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો ગો ટુ સ્ટેટમેન્ટના થ્રુ આપણે કોલન, જ્યાં બી કોલન નાખીને આપણે લૂપનું નામ રાખ્યો છે ત્યાં આપણે સ્કીપ કરાવી શકીએ છીએ એ વસ્તુને. ઓકે, તો આટલી વસ્તુ છે તમારા ચેપ્ટર 7 માટે. થેન્ક યુ.